નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ગઈકાલે આપણે વરસાદની જે આગાહી આપી હતી તે પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ખાસ કરીને બોર્ડરના જે એરિયા હતા એ જિલ્લાની અંદર વરસાદ પડ્યો અને સાંજ સુધીની અંદર 100 ને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 125 તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેની અંદર ઘણા એવા વિસ્તારો હતા કે જેની અંદર મિત્રો ગુજરાતની અંદર 3 ઇંચ સૌથી વધુ ખેડ બ્રહ્માની અંદર વરસાદ જોવા મળ્યો। આ સિવાય 21 તાલુકા એવા હતા જેની અંદર 1 ઇંચ વરસાદ, 50 તાલુકા એવા હતા જેની અંદર 1/2 ઇંચ વરસાદ છે જોવા મળ્યો હતો। એટલે કે ખૂબ જ સારો વરસાદ છે ગઈકાલનો રાઉન્ડ જોવા મળ્યો। હજી પણ તમે જોઈ શકો છો ભેજ હજી ત્યાં ને ત્યાં છે, એટલે કે રાજસ્થાન ગુજરાત ઉપર સ્થિત છે। બંગાળની ખાડીમાંથી પણ સતત ભેજનો પ્રવાહ છે એ મિત્રો આવી રહ્યો છે, એને કારણે મિત્રો આવો ને આવો સિસ્ટમ છે ચાલુ રહેશે। ધીમી ધારે હળવો વરસાદ છે એ જોવા મળશે। આગામી સમયની અંદર ભારે વરસાદને લઈને, સાયક્લોનને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો 14-15 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે અને આ સાયક્લોનિક સિસ્ટમ છે આગામી સમયમાં મધ્ય ભારત સુધી પહોંચી આવે છે। તો આ જે સિસ્ટમ છે આગામી સમયમાં ગુજરાત સુધી પહોંચી શકે છે, જેને લઈને ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ પણ જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આજે અને આવતીકાલે પણ વરસાદને લઈને આગાહી છે, તો કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે તેને લઈને જ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે, સાથે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ મિત્રો અસર કરવાની છે। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું। આજે કેવી વરસાદની આગાહી છે, આ સિસ્ટમને કારણે હજુ કેટલા દિવસ સુધી વરસાદ રહેશે, તેમજ આગામી 15 દિવસ વરસાદને લઈને કેવા છે। મઘા નક્ષત્ર બેસી રહ્યું છે, તો મઘા નક્ષત્રની અંદર કેવો વરસાદ પડશે। વાહન મોર છે, તો મોરને લઈને મિત્રો કોઈ વરસાદમાં ફેર પડશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। ગઈકાલે જેમ વાત કરી તેમ મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। આજથી પણ મિત્રો વહેલી સવારથી જ અહીંયા તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે। તો આજે પણ વરસાદને લઈને આગાહી છે। બપોર પછી મિત્રો ગઈકાલ કરતાં ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ ગઈકાલે પણ આપણે ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક વરસાદ જોવા મળ્યો, તો આવો જ વરસાદ ફરી એક વખત આજે પણ આ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। બાકી મિત્રો સાબરકાંઠા છે, મહીસાગર છે, અરવલ્લી છે, દાહોદ, ગોધરા, પંચમહાલ, ખેડા, ગાંધીનગરનો ભાગ છે, તેમજ મિત્રો છોટાઉદેપુર, વડોદરા, આણંદનો ભાગ છે, તો આ વિસ્તારોની અંદર તેમજ ડાંગ, વલસાડનો જે ભાગ છે, તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે એ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ સારામાં સારી બાબત કહેવાય। આગામી 14 તારીખથી ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ છે એ વિખાવાનું શરૂ કરી દીધું છે। તો અહીંયા તમે જોઈશું 14 તારીખે વરસાદને લઈને નહિવત આગાહી છે, ક્યાંક મિત્રો હળવો વરસાદ જોવા મળી શકે છે। એ પણ મિત્રો આપણે વાત કરી તેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જે આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર મિત્રો સારા વરસાદની આગાહી છે। સૌથી મોટી અપડેટ એ મિત્રો આવી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર 14 તારીખની આસપાસ જે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, આ સાયક્લોનિક સિસ્ટમ તમે જોઈ શકો છો મધ્ય ભારત સુધી પહોંચી આવે છે અને મધ્ય ભારત ઉપર થઈ અને તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને 16 તારીખ સુધીની અંદર તે મિત્રો મધ્ય ભારત ઉપર થઈ અને ગુજરાતની ઉપર અસર કરશે। જો ગુજરાત સુધી નહીં પહોંચી આવે તો આપણે મિત્રો જે શરૂઆતની અંદર જોયું કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે એ ખાસ કરીને ઉપલા લેવલે સક્રિય છે। અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ, અહીંયા તમે આગળ જોશો 17 તારીખની આસપાસ તો પાકિસ્તાન ઉપર છે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે અને આ સાયક્લોનિક સિસ્ટમ છે એ ખાસ કરીને આવી રીતે એના ઉપલા લેવલેથી ભેજ આવતો હોય છે, સાયક્લોન હોય છે, જેના લીધે બંગાળની ખાડીનો ભેજ છે એ મિત્રો આગળ વધી શકતો નથી। તો એને લઈને જ ગુજરાતની અંદર મિત્રો જે આ સિસ્ટમ જે 15 તારીખની આસપાસ આવવાની હતી તે મિત્રો ખાસ કરીને આવી છે નહીં, પરંતુ ખાસ કરીને તેની અસરને કારણે દક્ષિણ ગુજરાત છે, અમરેલી, ભાવનગર, જુનાગઢ છે, આ વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટા છે જોવા મળશે। જે ઝાપટા મિત્રો આપણે 16 તારીખની અપડેટ જોઈ શકો છો, 17 તારીખે તમે જોઈ શકો છો ઘણા વિસ્તારોની અંદર ભેજ છે, વાદળો જોવા મળી રહ્યા છે।
તો જરૂરથી 17 તારીખે એક સારો વરસાદનો રાઉન્ડ આવશે અને 17 તારીખે જોવા જઈએ તો મઘા નક્ષત્ર પણ બેસી રહ્યું છે, વાહન મોર છે, મઘા નક્ષત્રના મોઘેરા પાણી. આ પાણી છે એટલું બધું જોરદાર હોય છે કે જાણે શ્રીફળનું પાણી પીતા હોય એટલું, જે આખું વરસ બગડતું નથી. એટલે કે ખૂબ જ છે. વાહન પણ મોર છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર સારા વરસાદના યોગ છે જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને 16, 17, 18 તારીખની આસપાસ આ જે સાયક્લોન ભલે ના આવ્યું પણ તો તેની સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 20 અને 21 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે અને આ સાયક્લોનિક સિસ્ટમ છે ગુજરાત તરફ મિત્રો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. અહીં તમે 22 તારીખની પણ અપડેટ જોઈ શકો છો, 23 તારીખની અપડેટ પણ જોઈ શકો છો. આ સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આશા જાગી છે, કારણ કે આ સિસ્ટમ છે એ ખૂબ જ મોટી અને જોરદાર છે. જો આ સિસ્ટમ છે એ ખાસ કરીને અહીંયા તમે જોઈશો 27 તારીખ 26 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે આગળ વધી અને રાજસ્થાન દિલ્હી તરફ મિત્રો જતી હોય તેવી દેખાય છે. પરંતુ આ હજી લોંગ આગાહી છે, તો ખાસ કરીને જોવા જઈએ તો 2-3 દિવસમાં ખબર પડી જાય કે 24-25 તારીખની આસપાસ બની રહેલી સિસ્ટમ ગુજરાતમાં આવશે કે નહીં. આ વખતે સિસ્ટમ નથી બની રહી એનું કારણ એ છે કે અહીંયા મિત્રો નીચલા લેવલે મિત્રો વાવાઝોડા આવી રીતે બનવા જોઈએ. જો આવી રીતે વાવાઝોડા ન બને તો મિત્રો ગુજરાતની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તેવો વરસાદ જોવા મળતો નથી. આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગની 7 દિવસની આગાહી. શરૂઆતમાં જ વાત કરી તેમ સાબરકાંઠાના ખેડબ્રહ્માની અંદર 3 ઇંચ વરસાદ, સાબરકાંઠાના વડાલીની અંદર 2.72 ઇંચ, આ સિવાય દાંતીવાડાની અંદર 2 ઇંચ. તો તમે જોઈ શકો છો 21 જેવા તાલુકા છે જેની અંદર મિત્રો 1 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય આજની આગાહીની વાત કરીએ 13 તારીખની, તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર તમે જોઈ શકો છો કે તેના ઘણા બધા સ્થળોએ વરસાદ જોવા મળી શકે. આ સિવાય વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ, આણંદની અંદર પણ મિત્રો કેટલાક સ્થળોએ આ જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આજથી મિત્રો જોર ઘટતું જશે, તો ક્યાંક ક્યાંક મિત્રો વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય 14 તારીખનો મેપ જોઈ શકો છો, 15 તારીખનો મેપ જોઈ શકો છો. છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય 16 તારીખે જોઈ શકો છો, 17 તારીખનો મેપ, 18 તારીખના મેપની અંદર ગુજરાત હવામાન વિભાગ દ્વારા ક્યાંય પણ મિત્રો મોટી વરસાદને લઈને આગાહી નથી. તો વરસાદની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.